જ્યાં ઇતિહાસ, આસ્થા, શ્રદ્ધા, સંસ્કૃતિ, સમુદ્ર અને ખુદ રાજા ધીરાજ વસે છે એવી દ્વારકા નગરીથી દ્વારકા ટુડે પોડકાસ્ટની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. પોડકાસ્ટની અંદર આજે આપણે આપ સૌના દિલમાં રહેલી દ્વારકાની દિવ્યતા અને ભવ્યતાને જાણીશું. અને આ માટે થઈને દ્વારકાનું એક ખ્યાત નામ અને દ્વારકાના પ્રધાન આચાર્ય એવા અશ્વિનભાઈ પુરોહિત આપણી સાથે છે કે જેમને લોકો ગુરુના નામથી જેને લોકો ઓળખે છે. તો અશ્વિન ગુરુ આપણી સાથે છે. ગુરુ, આપનું દ્વારકા ટુડે પોડકાસ્ટની અંદર હાર્દિક સ્વાગત છે. અને જે દ્વારકા કહેવાય છે કે ભાઈ પુરાણોની અંદર છે દ્વારકા, કે ભાઈ દ્વારકા અપભ્રંશથી જે દ્વારકાનું નામ પડેલું છે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન દ્વારકા ઉપર જ કરીશ કે દ્વારકા શું છે? પુરાણોની અંદર વર્ણિત આધ્યાત્મિક દ્વારકા અને એ ઉપરાંત તમારી નજરે દ્વારકા. મોક્ષ આપનારી આપણી 7 નદી પૈકી દ્વારકા એ મોક્ષદાયીની પૂરી છે. 4 ધામો પૈકીનું એક ભગવાન વિષ્ણુનું આ ધામ છે. ભગવાને દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર ધારણ કર્યું. બાળ લીલા ગોકુલ, મથુરા, વૃંદાવનમાં સંપન્ન કરી અને ભગવાને દ્વારકાનું નિર્માણ કરાયું. કારણ કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરમાત્માએ ગીતામાં આપેલા વચનને સાર્થક કરવા કૃષ્ણાવતાર લીધો, બાળ લીલાઓ સંપન્ન કરી અને દ્વારકા લીલાનો પ્રારંભ કર્યો. ત્યારે વિશ્વકર્મા દ્વારા આ સુંદર દિવ્ય ભવ્ય નગરીનું એમણે નિર્માણ કરાયું. 14 વખત જરાસંધ સાથે યુદ્ધ કર્યું, કાલ્યવનનો વધ કરી અને પ્રભુ પોતાના યાદવ કુળ સાથે દ્વારકામાં આવ્યા. કિંવદંતી પ્રમાણે આપણે કહીએ છીએ કે રાતોરાત યાદવો દ્વારકામાં આવ્યા અને એને દ્વારકામાં બહાર નીકળવાનો કોઈ દ્વાર નહોતો દેખાતો, એટલે દ્વાર કહા કહી અને આ ભૂમિનું નામ એ દ્વારકા થયું. બીજા આધ્યાત્મિક અર્થમાં એમ કહેવાય છે કે યસ્ય દ્વારે દ્વારે કમ એટલે બ્રહ્મ, જેના દ્વારે દ્વારે બ્રહ્મ બિરાજમાન છે એવી નગરી એટલે આ દ્વારકા. દ્વારકામાં રહી 125 વર્ષ સુધી પરમાત્માએ આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કર્યું, પાલન કર્યું. અનેકવિધ રાક્ષસોને દંડ આપ્યો અને અનેક ભક્તોના કામ કર્યા. એવા પરમાત્માથી દ્વારકાધીશની પાવન નગરી એટલે દ્વારકા. દ્વારકાનું નિર્માણ થાય એ પહેલા કુશસ્થલી હતી. કુશ નામનો એક રાક્ષસ અહીંયા નિવાસ કરતો હતો. એટલે સમગ્ર આ ભૂમિ ઉપર આસુરી તત્વોનો નિવાસ હતો. દ્વારકાનું નિર્માણ કર્યા પછી પરમાત્માએ શુદ્ધિ કરી, કુશેશ્વરનો કુશનો સંહાર કરી એની ઉપર કુશના ઈષ્ટદેવ ભગવાન કુશેશ્વરને બિરાજમાન કરી અને આ દ્વારકાનું નિર્માણ કર્યું. એ ભગવાન દ્વારકાધીશની પાવન અને કર્મભૂમિ એવી આ દ્વારકા. જેવી રીતે તમે વાત કરી કે શ્રી કૃષ્ણએ મથુરાથી અહીંયા આગમન કર્યું હતું, ત્યારે ખાસ કે તેઓ અહીંયા આવ્યા પછી એને દ્વારકા નગરી વસાવી. તો એ પહેલા અહીંયા દ્વારકાનું કોઈ અસ્તિત્વ હતું? શ્રી કૃષ્ણ આવ્યા પહેલા દ્વારકાનું અસ્તિત્વ નહોતું, કારણ કે દ્વારકા તો દ્વારકાધીશથી બન્યું.
પણ મેં અગાઉ આપને કહ્યું કે આ કુતસ્થળી હતી. કુશ નામક દૈત્ય અને એનો પરિવાર અહીંયા નિવાસ કરતા હતા, એટલે આ કુશસ્થળી હતી. અને કુશસ્થળી હોવાને કારણે આસુરી શક્તિથી આયુક્ત હતી. ચારે તરફ એકદમ આસુરી તત્વો હતા, વિદ્યમાન હતા. એ ભૂમિ ઉપર પરમાત્માએ આ ભૂમિનું નિર્માણ કર્યું, દ્વારકાનું નિર્માણ કર્યું અને આને પવિત્ર, પાવન અને પુણ્ય અને યશસ્વી ભૂમિ બનાવી. તો દ્વારકાનું વર્ણન આપણે પુરાણની અંદર જોવા મળે છે. દ્વારકાધીશ આ દ્વારકા નગરી વસાવ્યા. તો આપણે હજારો વર્ષ પહેલાની વાત કરીએ છીએ, ત્યારે સ્કંદ પુરાણની અંદર દ્વારકા મહાત્મ્ય છે. તો સ્કંદ પુરાણની અંદર એ દ્વારકા મહાત્મ્ય શું છે એના વિશે થોડું કહો. અને પુરાણો, એ સ્કંદ પુરાણ સિવાય કોઈ અન્ય પુરાણોની અંદર શું દ્વારકાનો ઉલ્લેખ છે? બીજા કોઈ વેદોની અંદર, પુરાણોની અંદર શું દ્વારકાનો ઉલ્લેખ છે? દ્વારકાનો ઉલ્લેખ અનેક પુરાણોમાં કરવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણમાં દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બ્રહ્મ પુરાણમાં દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ પદ્મ પુરાણમાં દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હરિવંશમાં દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મહાભારતમાં દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આવા અનેક પુરાણોમાં એ દ્વારકાનું વર્ણન કરવામાં આવેલું છે. સ્કંદ પુરાણમાં પણ દ્વારકા અને દ્વારકાના પ્રાચીન તીર્થો, આનું ઘણું બધું વર્ણન સ્કંદ પુરાણે પણ પોતાના રેવાખંડમાં કરેલું છે. આ રીતે દ્વારકા એ અનેક પુરાણોનું એક માધ્યમ બનેલું છે. પછી એક કુશસ્થળી તરીકે હોય કે એ પૂર્વેની દ્વારકા હોય, પણ પરમાત્મા નારાયણનું નિવાસસ્થાન તરીકે આ ભૂમિને હજારો વર્ષથી ગણવામાં આવેલો છે. અને એટલા માટે જ આટલા બધા ઋષિઓ અહીંયા નિવાસ કરતા. જેમ કે બાજુમાં જ પિંડ તારકમાં દુર્વાસા ઋષિનો આશ્રમ હતો અને દુર્વાસા ઋષિની સાથે અનેક ઋષિઓ એ અહીંયા નિવાસ કરતા. આ પંચનંદ તીર્થમાં અનેક ઋષિઓ નિવાસ કરતા. આ દ્વારકામાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ, જેની સ્થાપના સનકાદિક ઋષિઓએ કરેલી હતી, એવી પૌરાણિક કથાઓ મળે છે. તો આ પૂર્વે પણ આ ભૂમિ એ પુણ્યકારી હતી, યશસ્વી હતી અને તપશ્ચર્યા માટે યોગ્ય હતી, એટલે ઋષિઓ અહીં નિવાસ કરતા. ખાસ ગુરુ જ્યારે સાંભળવા મળે છે કે ભાઈ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા અને પાછું કહેવાય છે કે મૂળ દ્વારકા, તો આ બધા વચ્ચે શું તફાવત છે? કે બધા એક જ છે? કારણ કે લોકો અમુક લોકો આ દ્વારકાને મૂકીને મૂળ દ્વારકાને દ્વારકા કહે છે, તો એમાં શું તફાવત છે? કે એક જ છે કે કઈ રીતે? પહેલી વાત તો એ છે કે પરમાત્માનું યાદવ વન એટલે 33 કોટી યાદવ. હવે 33 કરોડની વસ્તી જ્યાં રહી શકે, અવળો વિસ્તાર હોય, ત્યાં જ આખો પરિવાર નિવાસ કરી શકે. એટલે આપણે અત્યારના સમયમાં જુદા જુદા નામે ઓળખીએ છીએ કે મૂળ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા, પણ વાસ્તવમાં આ બધી જ એક જ દ્વારકા છે અને એ દ્વારકાનો જ બધો વિસ્તાર.
જેમ કે 1986 ની અંદર જે ઈસા રાવનું આર્કોલોજીકલ જે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું એની અંદર પણ ઉલ્લેખ છે કે સુરતની અંદર જે દ્વારકાના અહીંની મથોમની જે દિવાલ છે એ દિવાલો છે સુરત સુધીની ખાડીની અંદર મળે છે. એટલે કહી શકાય કે સુરત અત્યારનું જે હાલ સુરત છે ત્યાં સુધી કદાચ દ્વારકા છે વિસ્તરેલું હોવું જોઈએ. દ્વારકા તો ખૂબ વિસ્તાર હશે, કારણ કે પૂરા ગુજરાતની વસ્તી પણ 33 કરોડ નથી, તો એ 33 કરોડને રાખવા કદાચ ગુજરાતથી બહાર પણ દ્વારકા વિસ્તરેલી હશે. જેમ કે અત્યારનું આપણું ગોંડલ, એમનું જૂનું નામ છે ગૌમંડલ, કે દ્વારકાની ગૌશાળા ગોંડલમાં હતી. એ આવડો મોટો વિસ્તાર દ્વારકાનો હતો. તો એ દ્વારકામાં પરમાત્મા નિવાસ કરતા હતા. ખાસ દ્વારકા માટે અલગ અલગ નામો પણ છે દ્વારકાની. તો એ અલગ અલગ નામો પાછળ કઈ કહાની કે અલગ અલગ નામો દ્વારકાના રહી? ઋષિઓએ પોતપોતાની રીતે આ ભૂમિની દિવ્યતા ને વર્ણવી છે, અને જે ઋષિને જ્યારે જે દેખાયું ત્યારે એ કોઈએ દ્વારકા કહ્યું, કોઈએ દ્વારાવતી કહ્યું, કોઈએ કુશસ્થલી કહી. આમ અનેક નામોથી આ દ્વારકાનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે. દ્વારકા વિશે કહેવાય છે કે દ્વારકા 7 વખત ડૂબી છે. હાલ અત્યારની દ્વારકા કેટલામી વાર છે કે શું છે આપણે નથી જાણતા, પણ જે પુરાણની અંદર દ્વારકાધીશે સ્થાપના કરેલી એવી સોનાની દ્વારકા અને આજની દ્વારકા આ વચ્ચે શું સંબંધ તમને લાગે છે? એવી વાત તો એ છે કે શ્રીમદ ભાગવત જે આપણું માન્ય પુરાણ, જેમાં વર્ણવેલી લગભગ આજથી 5000 વર્ષના આજુબાજુના સમયમાં એ દ્વારકાનું પરમાત્માએ નિર્માણ કરાવેલું. કૃષ્ણલીલામાં જ્યારે પોતાનું અવતાર કાર્ય પૂર્ણ થયું અને ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં સ્વધામ ગમન થયું, ત્યારે યાદવાસ્થળી થઈ, યાદવોનો સંહાર થયો. ત્યારે શ્રીમદ ભાગવતમાં કહેવાનું છે કે પરમાત્માએ દ્વારકામાં વસતા યાદવોને સંદેશો મૂક્યો કે તમે તાત્કાલિક દ્વારકાને ખાલી કરો, હવે દ્વારકા એ સમુદ્રમાં વિલીન થશે, ડૂબી જશે. ત્યારે દ્વારકા ડૂબી, પરંતુ સાથે સાથે કહેવાયું કે ત્યક્તવા તો ભગવદાલય, જે ભગવાનનું રહેવાનું, ભગવાનનું નિવાસસ્થાન, ભગવાનનું જે મહેલ હતું, આ મહેલની જમીનને છોડી બાકીની આજુબાજુની જમીન જે હતી એ સમુદ્રમાં લીન થઈ, સમુદ્રમાં ડૂબી. એ ભૂમિ ત્યારે પણ એ હતી, આજે પણ એ જ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના કર્મ બનેલા હતા. એ ભૂમિ આજ 8 વખત દ્વારકા ડૂબી, પણ દરેક વખતે ભગવાનના ભગવદાલયનો એ બચાવ થયો. અને જ્યારે પરમાત્માના પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર મહારાજા વજ્રનાભે પોતાના પ્રપિતામહની યાદમાં આ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. ત્યારબાદ પણ આ મંદિર ઉપર અનેક હુમલાઓ થયા વિદર્ભીઓના, અનેક વખત ખંડિત થયું. તે વખતે એનું નિર્માણ થયું, પરંતુ જે ભૂમિ છે એ ભૂમિ જે દ્વારકાધીશે નિર્માણ કરી હતી એ જ ભૂમિ આજે પણ ત્યાં ભગવાન દ્વારકાધીશ બિરાજે છે. અને આપણે સૌ આપણી શ્રદ્ધા ત્યાં અર્પણ કરીએ છીએ. એ દ્વારકા, એ ત્યારની દ્વારકા પણ એ હતી, આજની દ્વારકા પણ એ જ છે.
માત્ર આજુબાજુના અનેક પરિવર્તનો થયા. પ્રાચીન વસ્તુઓ નષ્ટ થઈ, અર્વાચીન વસ્તુઓના નિર્માણ થયા. આ બધું જ ખરું, પણ ભગવાન દ્વારકાધીશજીનું મંદિર એ યથાવત 5000 વર્ષથી ચાલી રહ્યું છે. આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ. આજે ભારતના પશ્ચિમ છેડા ઉપર, ગુજરાતના પશ્ચિમ છેડા ઉપર વસેલું આ નાનકડું દ્વારકા જે છે એ આજે લાખો લોકોને ખેંચીને લાવે છે. રોજના હજારો અને લાખો, પૂનમના દિવસે, જન્માષ્ટમીના દિવસે, હોળીના દિવસે લાખોની સંખ્યામાં યાત્રિકો જે છે દ્વારકા તરફ આવતા હોય છે. ત્યારે એવું તો દ્વારકાના ખેંચાણના મુખ્ય કારણ તમે શું કહી શકો એ લાખો લોકો દ્વારકા ખેંચાઈને આવે છે? પરમાત્માએ પોતાના સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં 2 જગ્યા માટે કહ્યું છે કે નિત્ય સન્નહિતા હરિ, ત્યાં પરમાત્માનો નિત્ય નિવાસ છે. જેવું કે એક જ્યાં ભગવાને રાસલીલા કરી હતી એ બધું, અને બીજું કે દ્વારકા. તો દ્વારકામાં પરમાત્માનો નિત્ય નિવાસ છે. એક દ્વારકા નિવાસી તરીકે હું મારો અનુભવ કહું તો જ્યારે 62માં પાકિસ્તાન દ્વારા બોમ્બાર્ડમેન્ટ થયું, બીજે દિવસે પાકિસ્તાને કહ્યું કે દ્વારકા જલ રહા હૈ, પરંતુ દ્વારકામાં કાંકરી પણ ખડી નથી, કારણ કે પરમાત્માના સુદર્શને આ દ્વારકાનું રક્ષણ કર્યું. એ જ રીતે જ્યારે મોટા મોટા વાવાઝોડા અને મોટા મોટા તોફાનો એ દ્વારકાને ટાર્ગેટ બનાવીને કુદરતી રીતે આવતા હતા, આવા પણ કોઈ તોફાને દ્વારકા કે દ્વારકાધીશ મંદિરને કોઈ પ્રકારનું નુકસાન કરેલું નથી, કારણ કે અહીંયા દ્વારકાધીશ એ નિત્ય નિવાસ કરે છે. એ પરમાત્માની અનુભૂતિ વ્યક્તિગત રીતે તો અનેક લોકોને થઈ છે. સંતો મંતો ઋષિઓથી પ્રારંભ કરી અને અર્વાચીન યુગમાં જે લાખો લોકો પોતાની શ્રદ્ધા લઈને ભગવાન દ્વારિકાધીશ પાસે આવે છે. અમે તો પ્રત્યક્ષ જોયું છે કે દ્વારકાધીશજીની જે ધજાજી છે એ આ કલિકાળનું કલ્પવૃક્ષ છે. અમારા દ્વારકાધીશજીની ધજા નીચે ઊભી તમે જે સંકલ્પ કરો, જે ઈચ્છા કરો, એ તમારી ઈચ્છા અવશ્ય રીતે પૂર્ણ થાય છે. એવા હજારો ભક્તજનો આવી માનતાઓ લઈને ગયા છે અને પરમાત્માએ એમને ઈચ્છિત વરદાન, ઈચ્છિત ફળ આપ્યું છે. ત્યારે પુનઃ ધ્વજારોહણ કરવા એ ભક્તજનો આવે છે. હજારો લોકો પગપાળા ચાલીને આવે છે. હજારો લોકો દંડવત કરતા કરતા દ્વારકાધીશજીના ચરણોમાં આવે છે. આ બધું જ સૂચવે છે કે આજે પણ પરમાત્માની એ ઉર્જા, એ સાત્વિક શક્તિ આજે પણ ભક્તોને અનુભૂત થાય છે, એની અનુભૂતિ થાય છે. એટલે એટલું તો હું દ્વારકા નિવાસી તરીકે કહી શકું કે અમારા દ્વારકાધીશ એ હંમેશા નિત્ય દ્વારકામાં નિવાસ કરે છે. ઘણું ખાસ જે મોટા ભાગના લોકો અહીંયા આવે છે દ્વારકા દર્શન કરવા, ત્યારે એની અંદર હવે બહુ જ ક્રેઝ જોવા મળે છે કે એ લોકોને દ્વારકાના તો દર્શન કરે છે, પણ સાથે સાથે જે ડૂબેલી દ્વારકા છે એમના વિશે પણ એમને બહુ જ જાણવું હોય છે. લોકો બહુ આતુર છે ડૂબેલી દ્વારકા માટે જાણવા માટે. ત્યારે આપણા દ્વારકાના દરિયામાંથી કોઈ એવો આધાર મળે, કોઈ એવો પુરાવો મળે કે જે પુષ્ટિ કરે કે ના એ પૌરાણિક દ્વારકા હતી, અને એની કોઈ પુષ્ટિ માટે એવો પુરાવો મળે, તો તમને શું લાગે છે કે ભારતમાં ઇતિહાસના નગરોના અભ્યાસની અંદર કોઈ ફેરફાર થશે? પહેલી વાત તો એ છે કે આજ દિવસ સુધી આપણે સૌ જે કોઈ આવે છે એ શ્રદ્ધાથી આવે છે. એમણે પુરાણોમાં
કથાઓ સાંભળી છે, એમણે વડીલો પાસેથી વાર્તાઓ સાંભળી છે, તીર્થોના વર્ણનો સાંભળેલા છે. આ બધું સાંભળી અને એમનામાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધા માત્ર લઈ અને એ દ્વારકાધીશજીના દર્શન કરે છે, દ્વારકા નગરીના દર્શન કરે છે. પરંતુ અર્વાચીન સમયમાં સમુદ્રમાં જે અત્યારે સંશોધન ચાલી રહ્યા છે, જે સંશોધનોમાં જાણવા મળે છે કે પૌરાણિક દ્વારકા હતી અને સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ, એના અમુક અમુક અવશેષો મળેલા છે. પરંતુ હજુ પણ એની વિસ્તૃત સંશોધનો જે ચાલી રહ્યા છે. આ બધું ચાલતા ચાલતા એક દિવસ એવું આવશે કે સંપૂર્ણ પૌરાણિક દ્વારકા એ સમુદ્રમાં ડૂબેલી પ્રાપ્ત થશે. ત્યારે આજે લોકોની શ્રદ્ધા છે, એ શ્રદ્ધાની સાથે એક વિશ્વાસ બનશે. શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે સૌ દ્વારકા નગરીને જોશું. એના સંશોધન માટે જેમ આજે પણ આપણા પૌરાણિક ઇતિહાસોમાં અનેક નગરોના, અનેક ખોદકામોના, અનેક પ્રકારના સંશોધનો થાય છે, ત્યારે પણ દ્વારકા એક સંશોધનનો વિષય રહેશે અને કદાચ આપણે સૌ દ્વારકાના મૂળ સુધી પહોંચી શકીએ. તો હજારો વર્ષો પહેલા પુરાણોની અંદર વર્ણિત ધ વર્લ્ડ ઓલ્ડેસ્ટ સિટી દ્વારકા વિશે જોવા અને જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. દ્વારકા નગરી કે જ્યાં સમુદ્રની લહેરોમાં ઇતિહાસ બોલે છે, ગોમતીના કિનારે કે જ્યાં આસ્થા ધબકે છે, અને જગત મંદિરના શિખરે રાજાધિરાજ દ્વારકાધીશની કૃપાનો ધ્વજ લહેરાય છે. એ દ્વારકા માત્ર દર્શન નથી, તીર્થસ્થાન નથી, પણ એ સાક્ષાત શ્રી કૃષ્ણનો જીવંત અનુભવ છે. અને એટલા માટે જ આપણે નાનો એવો પ્રયત્ન કર્યો છે એ દ્વારકાને જોવાનું અને જાણવાનું. વધુમાં વધુ દ્વારકા વિશે આપ અનુભવ તમને શું થયો છે એની પણ કોમેન્ટ કરજો, અને દ્વારકા વિશે આપ શું જાણવા માંગો છો એની પણ કોમેન્ટ કરજો. અને આપના હૃદયમાં વસેલી દ્વારકાને વધુમાં વધુ દિવ્યતા મળે, વધુમાં વધુ ભવ્યતા મળે એવો મારો પ્રયત્ન રહેશે. તો ફરી નવા એપિસોડ દ્વારકા ડૂબના પોડકાસ્ટ સાથે મળીશું. સૌને જય દ્વારકાધીશ.